એક માસ પહેલા વડોદરા વિસ્તારના ઋષિનગર સોસાયટીમાં થયેલ વણશોધાયેલ ઘરફોડ ચોરીના ગુનાને શોધી કાઢતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં બનેલ અનડિટેક્ટ ઘરફોડ ચોરીના ગુનાઓ શોધી કાઢવા સારું પોલીસ કમિશનર સાહેબશ્રી તથા સંયુક્ત પોલીસ કમિશનર સાહેબશ્રી ક્રાઇમ નાઓએ આપેલ સૂચના અનુસંધાને નાયબ પોલીસ કમિશનર સાહેબશ્રી ક્રાઇમ માર્ગદર્શન હેઠળ ઘરફોડ સ્ક્વોડના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીએ ટીમના માણસો સાથે ઘરફોડ ચોરીના ગુના સંદર્ભે વર્કઆઉટ હાથ ધરી હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી ચોક્કસ બાતમી હકીકતના આધારે આરોપી સોહેલ ઉર્ફે બાટા ઇશરાર શેખ ઉંમર વર્ષ 20 રહેવાસી ઘર નંબર 3 કિસ્મતનગર લાજપુર ગામ જિલ્લો સુરત મોડ ગામ તાંડા થાના જિલ્લા ફૈઝાબાદ ઉત્તર પ્રદેશને પકડી પાડેલ છે। ગુનાની હકીકત સુરત શહેરના વડોદરા વિસ્તારમાં ઋષિનગર સોસાયટીના ઘર નંબર 426માં ગઈ તારીખ 24/5/2025ના રોજ રાત્રિ દરમિયાન કોઈ અજાણ્યા ઈસમોએ પ્રવેશી સદર મકાનમાંથી સોના ચાંદીના ગહેણાની ઘરફોડ ચોરી થયેલ તે સંદર્ભે વડોદરા પોલીસ સ્ટેશનમાં સંલગ્ન કલમથી ગુનો નોંધાયેલ હતો।